યુપીએસસી પ્રિલિમની તૈયારી કરતા ઉમેદવારોને દર મહિને 4,000ની સહાય, યુવતીઓને ₹2.5 લાખ અને યુવકોને 1.55 લાખ સુધીની રકમ મળશે. ગુજરાત સરકારની જાહેરાત. પશ્ચિમ બંગાળમાં ઓબીસી અનામતમાં મોટો ફેરફાર. 77 મુસ્લિમ સમુદાયો યાદીમાંથી બહાર. હવે માત્ર 66 સમુદાયોને મળશે ઓબીસી લાભ. સુધારા બિલ વિધાનસભામાં બહુમતીથી પસાર. દિલ્હીમાં મકાન માલિકોને હાઈકોર્ટનો ઝટકો. ભાડુઆતની સિક્યુરિટી ડિપોઝિટમાંથી બેફામ પૈસા નહીં કાપી શકે. દિલ્હી હાઈકોર્ટે ભાડુઆતોને મોટી રાહત આપી. સપ્તપદી વિના માત્ર મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્ન કાયદેસર ગણાય નહીં. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. માત્ર મેરેજ સર્ટિફિકેટથી લગ્ન માન્ય નહીં. નવા મહિનાના પહેલા જ દિવસે સોના ચાંદીના ભાવમાં એક ઝટકે મોટો ઘટાડો. સોનું 1,852 અને ચાંદી 4,070 સસ્તી. પેટ્રોલમાં લીટરે ₹5 અને ડીઝલમાં ₹3નો મોટો ઘટાડો. નાયરા એનર્જી ઓઇલ કંપનીએ ગ્રાહકોને આપી મોટી રાહત. કંપનીએ તેના 7,000થી વધુ પંપ પર નવા ભાવ લાગુ કર્યા. જુલાઈની શરૂઆતમાં રાહત. કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તો. 19 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં ₹183નો ઘટાડો. 2026માં પહેલીવાર કોમર્શિયલ ગેસના ભાવ ઘટ્યા. ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવ યથાવત. વેપારીઓને રાહત. પુણે કેતન મર્ડર કેસમાં લોગડ કિલ્લામાં ફરી કેતન મર્ડરનું રિકન્સ્ટ્રક્શન. 300 ફૂટની ખીણમાં ફેંકાઈ ડમી. અયોધ્યા રામ મંદિરમાં નોકરી માટે પણ કમિશનખોરી. એસઆઈટીને મળ્યા પુરાવા. નીલ મિશ્રા પર સકંજો કસાશે. અયોધ્યા રામ મંદિર દાનચોરી કેસમાં મોટા ખુલાસા. આરોપીઓએ ચોરીની પદ્ધતિ કબૂલી. બાથરૂમમાં છુપાવાતી હતી ચોરીની રકમ. બેંક ખાતા અને મિલકતોની તપાસ તેજ. ગુજરાતના ગાંધીનગરથી નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ. જાહેર સ્થળોએ પાન માવાની પિચકારી મારનારાઓ સાવધાન. ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે. સીએમએ આપી ચીમકી. જામનગરમાં બ્રાસ પાટણના 3 ઉદ્યોગકારો સાથે ₹4.44 કરોડની છેતરપિંડીનો ગુનો નોંધાયો. જેલમાં રહેલા વેપારીનો ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાયો. સુરતના નાસીનગર ડિમોલેશન મામલે મોટી કાર્યવાહી. સુરત મનપાના સુજલ પ્રજાપતિ અને રામજીવાલા સહિત 5 એન્જિનિયર સસ્પેન્ડ. 5 સામે હાઈકોર્ટમાં પણ અરજી. રાજકોટ જંગલેશ્વર ડિમોલેશનનું ₹27 લાખનું બિલ નામંજૂર. ટેન્ડર ન હોવાથી દરખાસ્ત ફગાવાઈ. રાજકોટ મનપાના રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા થશે. વધુ ભાવના કોન્ટ્રાક્ટ રદ કરવાની તૈયારી. દક્ષિણ ગુજરાતમાં આપ ફાટ્યું. વાપીમાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ. વલસાડ પાણી. છેલ્લા 24 કલાકમાં 75 તાલુકામાં નોંધાયો વરસાદ. સુરતના પાંડેસરામાં ગેલેરીનો સ્લેબ ધારાશાયી. પાંડેસરા મુક્તિનગરમાં મકાનની ગેલેરીનો સ્લેબ અચાનક ધારાશાયી. 2 દિવસમાં બીજી ઘટના. બાઇક અને રિક્ષાને ભારે નુકસાન. નવસારી સહિત ઉપરવાસમાં સારો વરસાદ. દેવડા ડેમના દરવાજા ખોલાયા. અંબિકા નદી કાંઠાના 10 ગામોને એલર્ટ. પાણી છોડાતા વહીવટીતંત્ર સજ્જ. અમરેલી વડિયા પંથકમાં મેઘમહેર શરૂ થઈ. રાજુલા, જાફરાબાદ, ધારી, ખાંભા બાદ વડિયામાં શરૂ થયો વરસાદ. ધોધમાર વરસાદના આગમનથી વડિયાવાસીઓમાં ખુશી. અરવલ્લીમાં નેનો યુરિયા વિતરણ મુદ્દે ખેડૂતોમાં રોષ. એડવાન્સ લીધા છતાં ખાતર ન મળ્યાનો આક્ષેપ. જૂનાગઢના વિસાવદરમાં બોગસ સહકારી મંડળીનો આક્ષેપ. 19 ગામોના ખેડૂતો કલેક્ટર પાસે પહોંચ્યા. ખેડૂતોની જાણ વગર નામ ઉમેર્યાનો આક્ષેપ. જૂનાગઢના કેશોદમાં જર્જરિત મકાન ધારાશાયી. વરસાદ બાદ દુર્ઘટના. 1 વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત. સદનસીબે જાનહાનિ ટળી. ચેતરભાઈ વસાવાની મુક્તિની માંગ. રાજકીય કેસો પરત ખેંચવાની અપીલ. સીએમથી રાષ્ટ્રપતિ સુધી રજૂઆત. દાંતામાં આદિવાસી સંગઠનોની માંગ સાથે આવેદનપત્ર રજૂ.
તાપીમાં સરકારી જમીન પરથી દબાણ દૂર, બુહારી ગામે કેબિન હટાવાઈ, નોટિસ છતાં દબાણ ન હટાવતા કાર્યવાહી, પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું એક્શન. જૂનાગઢમાં પ્રથમ વરસાદે કેશોદ સિવિલ પાણીમાં ગરકાવ, હોસ્પિટલના ગ્રાઉન્ડમાં ભરાયા વરસાદી પાણી, દર્દીઓ વાહન ચાલકોને ભારે હાલાકી, નવી હોસ્પિટલની કામગીરી સામે સવાલ. બનાસકાંઠાના પાલનપુરમાં પેટ્રોલની જગ્યાએ પાણી ભરાયો હોવાનો આક્ષેપ, પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો હોબાળો, ટેકનિકલ ખામીથી ઘટના બની હોવાનું સંચાલકનું રટણ, ગ્રાહકોને નાણાં પરત આપવાની તૈયારી.